નવસારીના જલાલપોર તાલુકાના આસણા ગામે 3 લોકો ફસાઈ ગયા છે। મીંઢોળા નદીનું જળસ્તર વધતા 2 મહિલા અને 1 પુરુષ અટવાયા। નદી નજીક ઈંટના ભઠ્ઠા પાસે ઘાસચારો લેવા માટે તમામ ગયા હતા। મરોલી પોલીસ તેમજ સરપંચ સહિતના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ લોકોને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે। 3 જેટલા લોકો ફસાયા છે અને તેમને બહાર કાઢવાની કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું છે અને 2 મહિલા અને 1 પુરુષ અટવાઈ ગયા છે। નદી નજીક ઈંટના ભઠ્ઠા પાસે આ તમામ લોકો ઘાસચારો લેવા માટે ગયા હતા અને એકાએક નદીનું જળસ્તર વધતા આ 3 લોકો ત્યાં ફસાઈ ગયા। જોકે મરોલી પોલીસ અને સરપંચ સહિતના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ લોકોને બહાર કાઢવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર છે। રાકેશ, આસણા ગામે 3 લોકો ફસાયા છે, નદીનું જળસ્તર એકાએક વધતા 2 મહિલા અને 1 પુરુષ ફસાયા, અત્યારે શું કામગીરી? આસણા ગામથી પસાર થતી મીંઢોળા નદીમાં અચાનક જળસ્તરમાં વધારો થતા ત્યાં જે 3 જેટલા શ્રમિકો ઘાસ ચારવા ગયા હતા ને દરમિયાન અચાનક ફસાઈ જતા લોકોની નજર પડી હતી ને લોકોએ તરત જ ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી હતી ને ત્યારબાદ હાલ બચાવ કામગીરી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અહીં એનડીઆરએફની ટીમ પણ તૈનાત હોવાને લઈને એનડીઆરએફને પણ જાણ કરવામાં આવી છે। તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે। બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી માટે। તો આ તરફ અમદાવાદના બાકરોલ ગામ નજીક 10 લોકો ફસાઈ ગયા। સાબરમતી નદીનું પાણી વધતા 10 લોકો ફસાયા છે। અમદાવાદ ફાયર વિભાગ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પણ કામે લાગી છે। 10 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે। સાબરમતી નદીનું જળસ્તર વધતા 10 જેટલા લોકો અટવાઈ ગયા છે અને અમદાવાદ ફાયર વિભાગ તમામ લોકોની શોધખોળ તમામ લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહ્યું છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે। અમદાવાદના બાકરોલ ગામ નજીક 10 જેટલા લોકો ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર છે। દીપક, બાકરોલ ગામ નજીક 10 જેટલા લોકો ફસાયા છે, કઈ રીતે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે? તો અમદાવાદના બાકરોલ ગામ નજીક 10 લોકો ફસાયા હોવાની આ વિગતો અને સાબરમતી નદીનું જળસ્તર વધતા 10 જેટલા લોકો ફસાઈ ગયા હતા। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને જે તમામ લોકો ફસાયા છે તેમને પણ બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે। એકાએક સાબરમતી નદીનું જળસ્તર વધતા 10 જેટલા લોકો અટવાયા હોવાની વિગતો પણ સામે આવી છે। વહેલી સવારે નદીનું જળસ્તર વધ્યું હતું જેના કારણે કેટલાય લોકો ફસાઈ ગયા હતા, જે બાદ ફાયર વિભાગ દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ 10 લોકો છે કે જેમને બચાવવા માટે એ તમામ લોકોને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ અને આ મુદ્દે સંવાદદાતા દીપક ફરી એક વખત ફોન લાઈન પર જોડાયા છે। દીપક, બાકરોલ ગામ નજીક 10 લોકો ફસાયા, રેસ્ક્યુની કામગીરી કઈ રીતે ચાલી રહી છે? બિલકુલ વૈભવી, જે પ્રકારે વહેલી સવારથી જ આજે સાબરમતી નદીમાં સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને આસપાસના નીચાણવાળા ગામો જે છે તેને એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ 10 થી પણ વધારે જેટલા લોકો અત્યારે ફસાયા હોવાની માહિતી ફાયર વિભાગને મળી છે અને અમદાવાદ ફાયર વિભાગનું પ્રહલાદનગર સ્ટેશનેથી ટીમ પણ રવાના થઈ છે આ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે થઈને। 63,000 ક્યુસેક પાણી જે છે તે સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું, એટલે કે નીચાણવાળા વિસ્તારો છે બાકરોલના કે જે બાકરોલ નદી પાસે જે રેસ્ક્યુ કરવા માટે થઈને ટીમ હાલ તો જે છે તે પહોંચી છે અને 10 જેટલા લોકો કે જે ફસાઈ ચૂક્યા છે એ સ્થળ પર ફાયર વિભાગની ટીમ પહોંચી રહી છે અને તેમના દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવશે। જોકે આજે વહેલી સવારથી જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે વોકવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ને આસપાસના જે રૂરલ વિસ્તારો છે બાકરોલ સહિતના સરખેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ 10 થી પણ વધારે જેટલા લોકો જે ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવા માટે હાલ તો ફાયર વિભાગ જે છે તે કામે લાગ્યું છે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।
અમદાવાદના વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. સાબરમતી નદીમાં 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વટવા, વિજલપુર, દસક્રોઈ, ધોળકાના લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે હજુ પણ પાણી છોડવાની શક્યતાઓ છે. અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા. સંત સરોવરમાંથી પણ 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સાબરમતી નદીમાં પાણીની આવક થતા નદી છલોછલ થઈ. નદીમાં પાણીની આવક થતા આજે રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અમદાવાદની સાબરમતી નદીમાં એક તરફ પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સંત સરોવરમાંથી પણ 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને નદી છલોછલ થઈ છે. સાબરમતી નદીમાં સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. 60,000 ક્યુસેક પાણી સંત સરોવરમાંથી છોડવામાં આવતા નવા નીર સાબરમતી નદીમાં આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે વોકવેથી થોડે નીચે જ આ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. જો હજુ પણ વધારે પાણી સંત સરોવરમાંથી છોડવામાં આવશે તો વોકવે સુધી પણ પાણી આવવાની શક્યતા રહેલી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તો જે પ્રકારે ઉપરવાસમાં પાણી વધુ પડ્યું અને સંત સરોવરની અંદરથી 60,000 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું છે. જે પાણીની આવક થતા અત્યારે હાલ 30 જે વાસણા બેરેજના દરવાજા છે તેમાંથી 25 દરવાજા 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદની સાબરમતી નદી અને તેમાં સંત સરોવરમાંથી 60,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે તેના પગલે અત્યારે હાલ તો વાસણા બેરેજમાંથી પણ આગળ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. આસપાસના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે. એટલે કે હવે જ્યારે નદીની અંદર પાણીની આવક થઈ છે ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભારે વરસાદને લીધે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. સોસાયટીના ગેટ પાસે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. એમસીની પ્રિમોન્સૂન કામગીરીના દાવા પણ અહીંયા પોકળ સાબિત થયા છે. તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. ખાલી અડધો કલાક વરસાદ અને તમે જો છો કે કેટલું પાણી ભરાઈ ગયું છે. અમારી સોસાયટીના આગળ જ છે આ લેન, પછી આના પછી વાળી લેન. અમે બીચમાં ફસાઈ ગયા છે, કઈ પણ નીકળી નહીં શકતા. થોડી વ્યવસ્થા કરાવે અહીંયા આગળ. અમે સેવા હેરાન થઈએ છીએ ને એમાં જો અમારું એક્ટિવા બંધ થઈ ગયું, ચાલુ થશે કે નહીં એ બી હવે શંકાનું સ્થાન છે. તો આટલો સરસ રોડ છે તો પાણી કેમ ભરાયું? કોર્પોરેશન એવું કહેતું હોય તો પછી કામ ક્યાં કરે છે સરકાર? અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે જાણે મહાનગરપાલિકાની પોલ છતી કરી હોય તેમ એક બાદ એક અનેક જગ્યાઓમાં છે તે સામાન્ય એવા વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે. મહત્વનું છે કે ચાણક્યપુરી વિસ્તારમાં આજે સતત બીજા દિવસે પણ સામાન્ય એવા થોડા વરસાદમાં છે તે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે. સોસાયટીઓના ગેટ સુધી છે તે પાણી પહોંચી ગયા છે અને રસ્તાઓ ઉપર છે તે સ્વિમિંગ પુલની જેમ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે. એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની વાતો છે તે કરી રહી છે તો બીજી તરફ જે સામાન્ય વરસાદમાં જ કહી શકાય કે 1 ફૂટ જેટલા પાણી છે તે અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે વાહન ચાલકોને હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા કે ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે કે સામાન્ય એવા વરસાદમાં જે પાણી છે તે અહીં હાલ ભરાઈ ગયા છે. ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી ને આજે પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ સામે આવી રહી છે. સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે દર વખતે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ જે છે સર્જાતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા છે તે કોઈ પણ પ્રકારના પગલા છે તે લેવા માટેના પ્રયત્નો છે તે નથી કરી રહી. જે મહાનગરપાલિકા છે તે કોઈ પણ પ્રકારની કામગીરીની તસ્દી છે તે ના લેતી હોય તેવી પણ ફરિયાદ છે તે સ્થાનિકો દ્વારા હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
તો આ તરફ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું જળસ્તર વધ્યું. રસિકપુરા ગામે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા. નદીનું જળસ્તર વધતા ખેડા મામલતદારે નીચાણવાળા ગામોને સતર્ક કર્યા છે. મામલતદારે નીચાણવાળા 14 જેટલા ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે. ચલિન્દ્રા, કઠવાડા, ચિત્રાસર, હરિયાળા અને રસિકપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ફરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ તરફ ઉપલેટાનો વેણુ 2 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ગધેથડ પાસે આવેલો વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાં 31,531 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક નોંધાઈ છે. વેણુ 2 ડેમ ભરાતા 12 ગામડાને પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આપ્યો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામડાને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગધેથડ, નાગબદર અને વરજાંગ જાડિયા ગામને એલર્ટ કરાયું છે. મેખાટીંબી, નીલાખા સહિતના ગ્રામ્ય વિસ્તારોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખેડા તાલુકા પાસે આવેલ ગધેથડ ગામે છે તે વેણુ ડેમ આવેલો છે તે 7 દરવાજા 7 ફૂટ છે તે ખોલી દેવામાં આવે છે. ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આ વેણુ નદી છે તે પણ ગાંડી તોડ બની છે ત્યારે લોકો પણ છે તે ખાસ પણે છે તે જોવા માટે છે તે ઉમટી પડ્યા છે. ત્યારે 31,500 જે ક્યુસેક છે તે આવક છે ને એટલી પણ છે તે જાવક પણ નોંધાવવામાં આવી છે. ત્યારે દ્રશ્યો છે તે જોઈ શકાય છે. નદી છે તે ગાંડી તોડ બની છે જેથી તંત્ર દ્વારા પણ છે તે ખાસ તકેદારીઓ છે તે રાખવામાં આવી છે જેથી તંત્ર છે તે એલર્ટ પણ છે તે કરી દેવામાં આવ્યા છે. જે નીચાણવાળા જે વિસ્તારો છે કાંઠાના જે ગામો છે આ ગધેથડ છે તેમજ ચિરસિયા છે અન્ય જે ગામો છે તેને પણ ખાસ પડે છે તે અપીલ છે તે કરવામાં આવી છે. હું મારું વીટીવી ન્યૂઝ ઉપલેટા. આ તરફ પોરબંદરનો ફોદાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે. બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 13 જેટલા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. બિલેશ્વર, હનુમાનગઢ, ગંઢિયાળાને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાજરાવાડા, નેસ, કાઠિયા નેસને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ઝારેરા નેસ, આશિયાપાટ, રાણા ખીરસરાને પણ સતર્ક કરવામાં આવ્યા છે. રાણા, કંડોરડા, ખીજદડ અને ખોયડા અને જાંબુ ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો પોરબંદરનો ફોદાળા ડેમ જે ઓવરફ્લો થયો છે. બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ ઓવરફ્લો થતા 13 જેટલા ગ્રામ્ય વિસ્તારો જેને એલર્ટ કરવામાં આવ્યા છે.